જય માતાજી મિત્રો, સ્વાગત છે ફાર્મર લાઈફમાં। તો આજે આપણે ખેતીના કાર્યમાં ખાસ કરીને જે ચકલીઓ આવે છે, જીરાને બીજા પાણી આપે ભેગો જીરો ઉગે તે ભેગો જ ચકલીઓ નુકસાન પહોંચાડે છે। એના માટે આપણે ફરફરિયા બાંધવાના છે। જોતા રહેજો। ચકલીઓ ઉડાડવા માટે માણસ ઘણા ચાડીઓ રાખે છે, પછી આવે ચકરી ચડે પવનમાં, પછી થારી અવાજ કરે એ રાખે છે, પણ અમારા આ પરંપરાગત છે। લકડીઓ ખોડવાની, દોરો બાંધવાનો અને ફરફરિયા અવાજ કરે એટલે ચકલીઓ બે નહીં। અને એ જ કાર્ય ચાલુ છે। સાથે આપણે ઘઉંમાં પાણી ચાલુ છે। આપણે ઘઉં વાવ્યા છે, ખાસ તમને કહી દઉં તો ઘઉં વાવી છે, મકાઈ વાવી છે અને ગુંદરી વાવી છે અને જીરો 4 વાવેતર છે હાલ। અને હાલ આપણે જીરામાં જ કાર્ય ચાલુ છે અને દવા છાંટવાની છે, એટલે આપણે બ્લોગમાં બન્યા રહેજો। જો આવી રીતે લાકડીઓ ખોડીને દોરો બાંધી દેવાનો, એમાં પછી એમાં ફરફરિયા બાંધવાના। ખાસ કરીને આખી વાડીમાં આપણે કરવાનો છે। દોરો આવી રીતે ખુલતો આવે, બાંધતો જવાનો, પછી એમાં ફરફરિયા બાંધવાના। ચકલીઓનો અવાજ આવતો હોય તમને, બોરી ચકલી આ બાજુ ચડ વધુ છે હાલ। આપણે જીરાનો ઉગાવો થઈ ગયો છે 70%થી અપ, એટલે એના ઉપર હાલ પ્રથમ રાઉન્ડ મારવાનું છે દવાનું। હાલ જો ઠંડીનો માહોલ વયો ગયો છે, 2 દી બહુ રૂયાડ પવન સાથે ઠંડી પડતી હતી। હાલ તો તપ જેવું તવિયા જેવું છે, એટલે જળસી ઉતારવી પડે હવારમાંથી, અને નકર તો ટાઢ બહુ પડતી હતી। હમણાં ટાઢ ઓછી પડી છે, એટલે ગુંદરીમાં ઉગાવો સારો થશે અને સાથે સાથે જીરા નુકસાન કરતી, એટલે આપણે ઓલી વાળી એક રાઉન્ડ દેવાનું છે હાલ। કાલ આપણે આજ વિડીયોમાં તમને બતાડી દઈશું, એટલે આજે જ દેવાનું છે પાછળ। આ તડતડિયા બાંધી દે ને ઘઉંમાં પાણી ચાલુ છે મિત્રો। આ આપણે ઘઉંમાં ભેગું પાણી ચાલુ છે। એક બાજુ પંખીડાને ઉદાડવાની તડતડિયા બાંધાય, બીજી બાજુ પાવન, કારણ કે આ 35 મિનિટ છે। 35 મિનિટે ક્યારો ભરાય છે। જો ક્યારો ડાયરેક્ટ ઘરે, વચમાં દોર્યો જ નહીં, સીધો વાહ ડાયરેક્ટ ઘરે। એટલે પછી ઘઉંમાં તો સેમર પાણી હાલે, જેટલું પાણી વધુ હાલે એટલું સરસ, સારું કહેવાય એમ। મિત્રો આપણે હવે ઓલી વાળી દવાના પંપ સાથે મળીએ। તો આપણે પહોંચી આવ્યા છે વાડી, અને ત્યાં દવાનો રાઉન્ડ મારવાનો છે, તો તમને બતાડું કઈ દવા નાખવાની છે, એટલે બ્લોગમાં જોડ્યા રહેજો। આનો ઉગાવો થઈ ગયો છે, જીરો આજે 15 દિવસે પ્રથમ રાઉન્ડ આવે છે પાણીનો, અને છે ખાઈ રાઈફીડ અને મોનોકોટોનો। ખાસ કરીને જે જીવાત થઈ ગઈ છે એના કારણે જીરા ઉગાવવાની સાથે મળાઈ ગયો છે, અને થોડો એ ખાય છે, એટલે આપણે એ જીવાત છે એને મારવાની રાઈફીડ અને મોનોકોટો 2 મારવાની છે। મોનોકોટો 30 થી 35 ml અને 1.5 ચમચી ઓલી નાખું તો હાલે। કેવિન 360ની છે અને મોનોપોલી 36% SL સાથે પ્રથમ રાઉન્ડ આપણે જીરાને લઈ લીધો છે। હાલો તો વ્લોગમાં બન્યા રહેજો। હાલો તો આપણે રાઉન્ડ ચાલુ કરી દઈએ દવાનો સ્પ્રે। આજે ઉભારો જ હાલો ના ભાઈ। ટાઈમ લેસ કરી ગયો છે, ઝડપથી। તો આપણે જીરાને વીઘે 1 પંપ દેવાનું છે હાલ। ખાલી જીરાને સુગંધ દેવાની છે, કે તને કાંઈ આ ચાવા નહીં દઈએ, અમે હાજર છું, એટલે જીરો ઊભો રહીએ અને આપણે હડપમાં રહીએ। જીરો થાય તો લાઈક કરજો, શેર કરજો ફાર્મર લાઈફને, અને વધુ મિત્રોને શેર કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।